પણ મને એમ લાગે છે કે જે 99% જે છોકરાઓ છે એ છોકરીઓ સાથે એટલા માટે સંબંધ બનાવે છે કે એમને એમનાથી ફિઝિકલ છે એ અટેન્શન છે એ જોતું છે, એટલે કે શારીરિક સંબંધો છે એ બનાવવા છે એટલા માટે. અને મારા થયા છે 29 વર્ષ, તો મને ખબર છે અને હું બધાય પ્રકારના જે છોકરાઓ છે એમની સાથે સંપર્કમાં આવેલી છું, એટલે એમની સાથે હું સૂઈ નથી ગઈ. પાછા તમે એમ ના કહેવા આવી જતા કે તમે તો તમારું કેરેક્ટર આમ છે ને તેમ છે, પણ મને ખબર છે કે જે છોકરાઓ છે એમનું જે માનસિકતા છે, મેન્ટાલિટી છે એવી જ હોય છે. અને આ મારો અનુભવ છે કે જે છોકરાઓ છે એ તમારી પાસે અને તમારી સાથે એટલા માટે રહેવા માંગે છે કે એમને તમારાથી બધાય પ્રકારના છે એ ફાયદા જોતા છે એટલા માટે. બાકી એવા 1% જે છોકરા હોય છે કે એ તમારી સાથે ફિઝિકલ અટેન્શન છે એ મેળવ્યા વગર, તમને ટચ કર્યા વગર છે એ રહી શકે. અને એવા છોકરાએ મને મળ્યા છે કે જેમને મેં એવું કીધું કે તમે મને ટચ નહીં કરતા, મારો હાથે નહીં પકડતા, તો એમણે નથી પકડ્યો. તો એવા છોકરા છે એમની હું બહુ રિસ્પેક્ટ કરું છું. અને એવા છોકરા જે કે છોકરીઓ છે એમને ખાલી યુઝ કરી લે છે અને એમને પ્રેમના નામે છળ કપટ કરી અને એમનો યુઝ કરી લે, અને પછી એમને જ્યારે છોકરાઓ છે એમને પોતાની જે ઈચ્છાઓ છે એ પૂરી ન થાય તો એ છોકરીઓ છે એને ખરાબ છે જે ગાળો છે એ આપે છે. અને છોકરીઓ છે એને ચારિત્રના જે પ્રમાણપત્ર છે એ આપવા મળે. એવા છોકરા છે એ જ એવા પ્રકારના જ છોકરા છે એ હોય છે. અને એમાં પરણેલા છે એમના તો અલગ લેવલના જ નાટક છે કે એમનું ભાઈ એમની પાસે છે પત્ની તો એ અલગ 10 જગ્યાએ મોઢા મારશે. અને પછી જે છોકરી એમને અટેન્શન નહીં આપે તો એને એવું કે છે રંડી છે, વેશ્યા છે. અને આ બધું મેં જોયેલું છે. અને મને ખુદ અનુભવ જ છે કે આવા છોકરા કે પોતાની પાસે ગર્લફ્રેન્ડ છે તોય એને બીજી છોકરી છે એનું અટેન્શન જોતું છે. એટલે છોકરાઓ છે એ ભાઈ તમને ભલે એવું લાગતું હોય કે બધાય છોકરા નથી સારા હોતા, પણ 99% છે એ એવા જ છે કે એમને છોકરી સાથે છે એમને ફિઝિકલ રિલેશનશિપ છે એ રાખવું છે. અને પછી એ તમારી સાથે સારું વર્તન કરે અને શરૂઆતમાં એ બધુંય સારું રાખશે, પણ લાસ્ટમાં એનો જે મેઇન જે ગોલ ઉદ્દેશ જે છે એ તમારું જે શરીર છે એ છોકરીઓનું શરીર એની સાથે. અને છોકરીઓ છે એમને એ ખાલી એક સેક્સ ઓબ્જેક્ટ છે એ તરીકે જ જોઈ છે. અને બધાય છોકરા છે એ ખરાબ હોય છે એવું હું નથી કહેતી, અને 1% છે એ સારાય હોય છે. ધન્યવાદ.